પણ કુંતામાએ ભગવાન કૃષ્ણ પાસે એ માગ્યું કે મને દુઃખ આવે જેમાં તારું વિસ્મરણ ન થાય, તો એ માગવાનો છેડો છે. પછી કદાચ ક્ષત્રિયને જાગવાનું કહેવામાં આવે તો લક્ષ્મણજીને તમારો 14 વર્ષ સુધી નિદ્રા ત્યાગ, ભોજન ત્યાગ, સ્ત્રી ત્યાગ, 14 વર્ષ એને આંખ બંધ ન કરી એક અર્થમાં. અને એ કેનાર જનેતામાં સુમિત્રા હતા. સુમિત્રાજીએ કહ્યું હતું કે સપનામાં રામ દુઃખી ન થાય એનું ધ્યાન રાખજે. અને લક્ષ્મણજી વિચાર્યું કે સપનું ક્યારે આવે? નિદ્રા કરું ત્યારે. નિદ્રા વધારે ક્યારે આવે? તો કે વધારે ખાઓ ત્યારે, તો માટે ભોજન નથી લેવો. અને સુમિત્રાજીએ આમ ભલામણ શું કામ કરી અને લક્ષ્મણને કે તું સપનામાં રામ દુઃખી ન થાય એ ધ્યાન રાખજે. એનો હેતુ એ હતો કે રામ વનમાં જઈ રહ્યો હતો ત્યારે સુમિત્રાજીએ નક્કી કર્યું હતું કે મારા દીકરા લક્ષ્મણ માટે જાય છે. એક તો 14 વર્ષ એને આવગો રામ મળે છે, બીજું રામ વનમાં જાય તો રાક્ષસ મરે તો ધરતીનો ભાર ઉતરે તો ધરતીને ધારણ કરનાર જે શેષનાગ એનો અવતાર લક્ષ્મણ, એના પરથી બોજ હટી જાય. એટલે લક્ષ્મણજીને કહે છે કે તું જો નિદ્રા કરીશ ને તો તકલીફ એ થાય એમ છે ત્યાં જંગલની અંદર કે મેઘનાથને વરદાન છે 12 વર્ષ નિંદ્રા, ભોજન અને સ્ત્રી ત્રણેયનો જો ત્યાગ કરી દે એને હાથે મેઘનાથ મરે. અને જો તું નિંદ્રા કે ભોજન કે એવું કરીશ તો રામનું જે કાર્ય છે